હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે આવી જાઓ. આજે તમારું ધોરણ 10નું ગણિતનું પેપર લેવડાવવાનું છે અને ગણિતની અંદર આજે આપણે આ વિડીયોની અંદર તમારું ગણિતનું પેપર સોલ્યુશન ફૂલ્લી કરવાના છીએ. તો ખાસ વિડીયોને તમે અંત સુધી જોજો. ઓકે. બીજું, અને તમારે પેપર કેવું ગયું પેપર છે અને પેપરની અંદર કેટલા માર્ક્સ આવ્યા છે એ ફટાફટ મને કોમેન્ટની અંદર કહેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો સમય વધારે નહીં લેવો, ફટાફટ આપણે આવતા રહેજો સીધા આપણે સોલ્યુશન ઉપર. ઓકે. ચલો, અહીંયા તમે જોઈ શકો છો પેપર તમારું ફેબ્રુઆરી માર્ચ 2025. એટલે વિદ્યાર્થી મિત્રો આજનું લેટેસ્ટ ગણિતનું પેપર છે. ચલો આગળ જવું છે. પેપરની અંદર ફટાફટ આપણે આવતા રહીશું વિભાગીય ઉપર. ચલો વિભાગીયની અંદર તમે જોઈ શકો છો. ઓકે. ચલો પ્રથમ નંબરનો જે પ્રશ્ન આપેલો છે. ઓકે. આ પ્રશ્નની અંદર તમને કંઈક સૂચના બી નીચે આપેલી છે, ખાસ તમે જોઈ શકો છો. ઓકે. ચલો અહીંયા શું આપેલું છે, તો નીચે આપેલી ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ શોધો. કઈ લાકડીનું માપ? સફેદ લાકડીનું. વિદ્યાર્થી મિત્રો તમારે માપ શોધવાનું છે. તો એક કામ કરશું, સૌથી પહેલાં અહીંયા લાકડી આપણે ધારી લઈએ. ચલો આ જે લાકડી આપેલી છે, ચલો આનું નામ આપણે ધારી લઈએ એક્સ, અને કાળી લાકડી છે એનું નામ ધારી લઈએ વાય. ઓકે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આ બંને લાકડીનો સરવાળો કર્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ એક્સ લાકડી છે, આ વાય લાકડી છે. ઓકે. એટલે સફેદ અને કાળી આ બંને લાકડીનો સરવાળો ક્લિયર તમે આપેલો છે. ઉપર કેટલો? 22 આપેલો છે. તો એક્સ પ્લસ વાય બરાબર તમે કેટલા મૂકી દો? 22 મૂકી દો. બીજું કે અહીંયા તમને બંનેની બાદ બાકી આપેલી છે. કેટલી આપેલી? 5 આપેલી છે. તમે જોઈ શકો છો અહીંયા એક્સ માઇનસ વાય બરાબર તમને 5 આપેલા છે. ઓકે. તો બે સમીકરણ બની જાય. એક્સ પ્લસ વાય બરાબર બંનેનો સરવાળો 22 આપેલો છે, અને એક્સ માઇનસ વાય આ બંનેની બાદ બાકી તમને કેટલી આપેલી છે? 5 આપેલી છે. ઓકે. આ આખી લાકડીની અંદરથી તમને આ સફેદ લાકડી બાદ કરતાં અહીંયા તમને માપ આપેલું છે કેટલું? 5. તો એક્સ માઇનસ વાય બરાબર 5. ચલો બીજું તમે જોઈ શકો છો વાયનો લોપ થઈ જશે તો કેટલા વધશે? એક્સ પ્લસ એક્સ એટલે 2x બરાબર 22 વત્તા 5 એટલે 27. એક્સની કરતાં બનાવું તો બે ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં 27 ભાગ્યા 2. 27 ભાગ્યા 2 કરશો તો તમારો જવાબ આવશે 13.5. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ઓકે. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ. ચલો પ્રશ્ન નંબર 2ની અંદર તમને શું કીધું છે? પ્રશ્ન નંબર 1. બીજો આગળનો જે પ્રશ્ન હતો એ, અને આ પ્રશ્ન કોના માટે છે? દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે તમને આ પ્રશ્ન આપેલો છે. ઓકે. એટલે કે જે જોઈ શકે છે એમના માટે આ પ્રશ્ન આપેલો છે. ચલો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તમને આપેલું છે એક્સ પ્લસ વાય માઇનસ 4 બરાબર 0 અને 2x પ્લસ કે વાય માઇનસ 8 બરાબર 0 ના અનંત ઉકેલ મળે તો કે બરાબર કેટલા? ચલો વિદ્યાર્થી મિત્રો અનંત ઉકેલની કન્ડિશન છે, તો અનંત ઉકેલની કન્ડિશન તમારે લખવી પડશે અહીંયા. તો એની કન્ડિશન મેં લખેલી છે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. ચલો અહીંયા તમે જોઈ શકો છો a1 તો એક્સના બાજુમાં અહીંયા તમને 1 આપેલો છે, જોઈ શકો છો 1. તો a1 કેટલો છે? 1. અને a2 તમે જોઈ શકો છો અહીંયા 2. તો 1 ભાગ્યા 2 b1 છેદમાં b2. તો b1 કેટલો છે? 1. અને b2 કેટલો છે? અહીંયા k આપેલો છે, તમે જોઈ શકો છો. તો 1 ભાગ્યા k. બીજું c1 છેદમાં c2 આપણે લખવાની કોઈ જરૂર નથી, કારણ કે તમને k માગેલો છે અને k તમને શેમાં મળી જશે? તો b1 છેદમાં b2માં તમને k મળી જશે. ચલો હવે આ સમીકરણ તમારું બની ગયું 1 ભાગ્યા 2 બરાબર 1 ભાગ્યા k. ચલો k ગુણ્યા તમે 1 કરશો એટલે કેટલા આવશે? k. અને 2 એકા અહીંયા તમે ચોકડી ગુણાકાર કરી નાખો. k ગુણ્યા 1 એટલે કેટલા? k. અને 2 એકા 2. તો k બરાબર તમારો જવાબ આવશે 2. ઓકે. જે ઓપ્શન નંબર તમને સીમાં આપેલો છે. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2ની અંદર જવું છે. દ્વિઘાત સમીકરણ તમને આપેલું છે એક્સનો વર્ગ માઇનસ 2x પ્લસ 1 બરાબર 0 માટે x પ્લસ 1 ભાગ્યા એક્સનું મૂલ્ય કેટલું થાય? વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં એક કામ કરી લઈએ. અહીંયા તમારે x બરાબર કિંમત લાવવી પડે. પહેલાં આ જે સમીકરણ તમને આપેલું છે એમાં તમારે એક્સની કિંમત મૂકવી પડે. હવે એક્સની કિંમત લાવવા માટે આ જે બહુપદી આપેલી છે, કાં તો તમે એના અવયવો પાડી નાખો. ઓકે. અવયવ પાડો અથવા એક કામ કરી નાખો. અહીંયા તમે જો એક્સનો વર્ગ છે. ઓકે. તો એક્સનો વર્ગ એટલે એક્સ થાય. ઓકે. માઇનસ અને છેલ્લા પદનો વર્ગ એટલે 1નો વર્ગ એટલે 1 થાય. તો એક્સ માઇનસ 1 કૌંસ બાર વર્ગ. હવે એના અવયવ પાડો તો કયા આવશે? એક્સ પ્લસ 1 અને એક્સ માઇનસ 1. તો એક્સ બરાબર તમારો જવાબ કેટલો આવશે? 1 આવશે. તો એક્સ બરાબર તમારો જવાબ જે આવશે 1 આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા. તો હવે આ જે સમીકરણ છે આપણું, આ સમીકરણની અંદર એક્સ બરાબર કેટલા મૂકી દો? 1 મૂકી દો. તો એક્સ પ્લસ 1 ભાગ્યા એક્સ હતું, તો એની અંદર તમે જોઈ શકો છો 1. આની અંદર કિંમત મૂકી દો એક્સની એમ. તો તમારો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 2 આવશે. ઓકે. નીચે ચોકડી ગુણાકાર કરશો ઉપર તો 1 એકા 1 અને 1 ને 1 2. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સીમાં 2. ચલો આગળ જવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3ની અંદર જવું છે.
चलो प्रश्न नंबर 3 में शुं कीधुं एक समांतर श्रेणी में डी बराबर -4 અને A7 बराबर 4 હોય તો શ્રેણીનું પ્રથમ પદ કેટલું થાય? હવે ડી બરાબર તમને કીધેલું છે, ઓકે, અને A7 ની કિંમત આપેલી છે અને તમારે પહેલું પદ શોધવાનું, તો તમારું સૂત્ર થશે A7 બરાબર સૂત્ર કયું થાય? A + 6D, ઓકે। ચલો આની અંદર કિંમત મૂકી દો। A7 ની કિંમત તમને 4 આપેલી છે તો અહીંયા મૂકી દો 4। અહીંયા A ની કિંમત આપેલી છે, એ આપણે શોધવાનો છે એમના એમ, પ્લસ અહીંયા 100 એમના એમ, અને ડીની કિંમત તમને આપેલી છે કેટલી? ડી બરાબર અહીંયા -4। ચલો હવે આ 4 એમના એમ, આ 100 ચોક 24, પણ કેવા? -24। આ -24 છે, સામે જોઈએ તો પ્લસ થઈ જશે, તો +24 બરાબર A। ચલો 24 + 4 કરશો એટલે કેટલા આવશે? 28 બરાબર A। તો A બરાબર તમારો જવાબ કેટલો આવશે? 28 આવશે। ટૂંકમાં તમારે A7નું સૂત્ર મૂકવાનું છે, તો તમારો જવાબ આવશે A બરાબર 28, જે તમને અહીંયા આપેલો છે, જોઈ શકો છો અહીંયા શેમાં આપેલો છે તમને? ઓપ્શન નંબર ડીમાં આપેલો છે। ચલો એના પછી પ્રશ્ન નંબર 4 તમને આપેલો છે, બિંદુઓ 2 - 1 અને -1 અને -5 વચ્ચેનું અંતર શોધો। બેઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મૂકેલો છે, બસ તમારે અંતર સૂત્ર મૂકવાનું છે, એવું સમજી લો। આ એના યામ છે, આ બીના યામ છે, ઓકે। હવે એના યામને બીના યામનું સૂત્ર આપણે મૂકી દઈશું, તો સૂત્ર મૂકશે આપણે કઈ રીતના? તો AB બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 એનો વર્ગ પ્લસ y1 - y2 એનો વર્ગ। હવે આની અંદર તમે કિંમત મૂકશો વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો આની અંદર તમારો જવાબ આવશે કેટલો? તો તમારો જવાબ આવશે અહીંયા 5 એકમ, ઓકે। બસ ખાલી સૂત્રની અંદર કિંમત મૂકવાનો, અંતર સૂત્રમાં કિંમત મૂકશો, તમારો જવાબ આવી જશે। ચલો આગળ જાવ છે એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5ની અંદર। ચલો પ્રશ્ન નંબર 5માં શું કીધું છે? sin² θ બરાબર 1/2 હોય તો tan² θનું માપ ખાલી જગ્યા થાય। તો વિદ્યાર્થી મિત્રો આ નિત્ય સમ ઉપરનો પ્રશ્ન છે, ઓકે। તમે આનું સોલ્યુશન કરશો તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 5માની અંદર। ચલો આગળ જાવ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 હોય તો અવલોકનનો બહુલક કેટલો થાય? તો એક કામ કરી નાખો, તમને મધ્યક x બાર આપેલો છે, x બાર કેટલો આપેલો છે? 21, અને મધ્યસ્થ m તમને 23 આપેલો છે, અને તમારે બહુલક એટલે z શોધવાનો છે। તો આ સાદી સૂત્ર મૂકશે, z બરાબર 3m - 2x બાર। ચલો m કેટલો આપેલો? 23, ઓકે, અને x બાર આપેલો છે 21। ચલો 23 તારી 69, 21 - 42, તો 69 - 42 કરશો, તમારો જવાબ કેટલો આવશે? 27। તો તમને ઓપ્શન નંબર એમાં આપેલો છે 27। ચલો આગળ જાવ છો નેક્સ્ટ, શું કીધું સૂચનાની અંદર? નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે જવાબ લખવાનો છે। ચલો એમાં પ્રશ્ન નંબર 7ની અંદર તમને શું કીધું છે? ચલો પ્રશ્ન નંબર 7માં 1080 બરાબર 2ની x ઘાત ગુણ્યા 3ની y ઘાત ગુણ્યા 5 હોય તો x - y બરાબર ખાલી જગ્યા થાય। તો વિદ્યાર્થી મિત્રો એક કામ કરશો, સૌથી પહેલાં 1080 છે, તમે એના અવયવ પાડશો, તમે અહીંયા અવયવ પાડ્યા જુઓ, 2 × 2 × 2 × 3 × 3 × 5, ઓકે। હવે એક કામ કરી નાખો, 2ની x ઘાત, તો અહીંયા 2 કેટલી વખત છે? 3 વખત, તો 2ની 3 ઘાત, ઓકે। 3 કેટલી વખત છે? 3 વખત, તો 3ની 3 ઘાત। હવે તમે જો x ની કિંમત કેટલી આવી? તો x ની કિંમત 2ની 3 ઘાત, તો ઉપર તમે જોઈ શકો છો અહીંયા, તો x બરાબર તમારા કેટલા આવ્યા? 3 આવ્યા, ઓકે। અને બીજું તમે જોઈ શકો છો અહીંયા 3ની y ઘાત અને 3ની 3 ઘાત, તો y બરાબર તમારા કેટલા આવ્યા? 3। હવે x - y ની બાદ બાકી કરી છે, તો x - y, ઓકે, તો એની બાદ બાકી, તો 3 - 3 કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 0 આવશે, ઓકે। તો તમને અહીંયા તમારો જવાબ આવશે 0। ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8ની અંદર જવું છે। ચલો પ્રશ્ન નંબર 8ની અંદર શું કીધું છે? બહુપદી px બરાબર x² - 2x + કોસના શૂન્ય a અને b છે, તો a × b। હવે a × b એટલે શું થાય? શૂન્યનો ગુણાકાર। વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે, બેઠો પ્રશ્ન છે। આ a × b કયા સંબંધમાં છે? ગુણાકાર, ઓકે। ચલો તો ગુણાકાર માટેનું સૂત્ર શું? શૂન્યનું ગુણાકાર, તો ગુણાકારનું સૂત્ર શું હતું? c/a, તો c/a, c એટલે તમારું અહીંયા આપેલો છે કેટલો છે? 5, અને બીજું એ તમને આપેલો છે અહીંયા જોઈ શકો છો x ના વર્ગનો સહગુણક 1, તો 5/1 કરશો, તમારો જવાબ કેટલો આવશે? 5, ઓકે। તો તમારો જવાબ અહીંયા આવશે કેટલો? 5, પ્રશ્ન નંબર 8માં। ચલો આગળ નેક્સ્ટ જવું છે એના પછી પ્રશ્ન નંબર 9ની અંદર। ચલો પ્રશ્ન નંબર 9ની અંદર કે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? તો વિદ્યાર્થીઓ બેઠો પ્રશ્ન છે, એક પાસાને ઉછાળો, તમને ખબર છે કે 6 પરિણામ મળે, 1 2 3 4 5 6, એટલે ટોટલ પરિણામ કેટલો થાય? 6 થાય। ચલો આગળ જાવ છે એના પછી પ્રશ્ન નંબર 10ની અંદર। ચલો પ્રશ્ન નંબર 10માં શું કીધું કે sin 30 બરાબર બેઠો એટલે રમકડા જેવો પ્રશ્ન પૂછો, ટેબલની અંદર sin 30ની કિંમત મૂકવાની, તો ટેબલમાં sin 30ની કિંમત કઈ થાય? 1/2। ટેબલની અંદર પહેલી લાઈન છે, ઓકે, sin 0ની કિંમત 0 અને sin 30ની કિંમત 1/2। ચલો આગળ જાવ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 11।
શું કીધું છે? વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય. તમને ખબર છે કે વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાય નહીં, તો તમારો જવાબ આવશે 0. ક્લિયર? બહારના બિંદુમાંથી કીધું હોત તો સ્પર્શક દોરી શકાય, પણ વર્તુળના અંદરના બિંદુમાંથી એક પણ સ્પર્શક દોરી શકાય નહીં, તો તમારો જવાબ આવશે 0. ચાલો પ્રશ્ન નંબર 12. આપેલ અવલોકનો 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3 નો બહુલક કેટલો થાય? હવે વિદ્યાર્થી મિત્રો, બહુલકની વ્યાખ્યા છે જે અવલોકન વધારે વખત પુનરાવર્તન થતું હોય, વધારે વખત આવતું હોય, વધારે વખત રિપીટ થતું હોય, તમારો બહુલક કહેવાય. તો આની અંદર તમે જો 3 એક વખત, 3 બીજી વખત, 3 ત્રીજી વખત, તો વધારે વખત 3 આવે છે તો તમારો બહુલક કેટલો થશે? 3 થશે. ઓકે, ચલો આગળ જાઉં છું. એના પછી નેક્સ્ટ. ચલો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. ઓકે, દરેકનો તમને 1 ગુણ મળવાપાત્ર છે. પ્રશ્ન નંબર 13. ચલો, શું કીધું છે? વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. હવે તમે જોઈ શકો છો વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ ના નીકળે. ઓકે, તો અસમય સંખ્યા છે. હા, તો અસમય સંખ્યા છે, તો તમારું વિધાન કયું થશે? ખરું થશે. ચલો આગળ જવું છે. નેક્સ્ટ. ચલો, પ્રશ્ન નંબર તમારા 14 ની અંદર જાવ છે. 12, 15 અને 21 નો ગુસ્સા કેટલો? ગુસ્સા 1 થાય. હવે વિદ્યાર્થી મિત્રો, 12 છે તો 12 ના ભાગ પડશે 4 તરી 12. આ 12 ના ભાગ કયા પડશે? 12 ના પડે 4 તરી 12. એના પછી 15 છે તો 15 ના ભાગ પડશે 5 તરી 15. ઓકે, અને 21 છે તો 21 ના ભાગ પડશે 7 તરી 21. હવે ગુસ્સા કીધો છે. ગુસ્સાનો મતલબ થાય બધામાં કોમન આવતી સંખ્યા. તો 12, 15 અને 21 આમાં બધામાં કોમન કેટલી આવે છે? 3 કોમન આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો ગુસ્સા 3 થાય અને તમને ગુસ્સા 1 આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું જે વિધાન છે એ કેવું થશે? ખોટું થશે. કેવું થશે? ખોટું થશે. ઓકે, ચમ? કારણ કે 12, 15 અને 21 નો ગુસ્સા 3 થાય, તમને 1 આપેલો, તમારું વિધાન ખોટું થશે. ચલો પ્રશ્ન નંબર આગળ 15 માં જવું છે. વર્ગમૂળમાં 3x પ્લસ 5 એ સુરેખ બહુપદી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો આના ઉપર એક ઘાત આપેલી છે અને એક ઘાતવાળી બહુપદી સુરેખ બહુપદી હોય તો તમારું વિધાન કેવું થશે? સાચું થશે. ચલો આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 16. ઘટના ઈની સંભાવના અને ઘટના ઈની નહીં સંભાવનાનો સરવાળો 1 થાય. હવે ઘટના ઈની સંભાવના એટલે શું થાય? P ઓફ E પ્લસ ઘટના ઈ નહીં, તો ઘટના ઈ ના બને તો P ઓફ E બાર. અને વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ 1 થાય. તો PE પ્લસ PE બાર બરાબર 1 અને એનો સરવાળો 1 આપેલો છે. તો તમારું જે વિધાન છે એ વિધાન તમારું કેવું થશે? વિદ્યાર્થી મિત્રો, સાચું થશે. તો તમારું વિધાન આવશે સાચું. ચલો આગળ જવું છે. નેક્સ્ટ. ચલો આગળની અંદર તમને શું આપેલું છે જોઈ શકો છો. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં, શબ્દોમાં કે અંકમાં જવાબ આપો. ઓકે, એમાં પ્રશ્ન નંબર 17 ઉપર જવું છે. ચલો, તમને અહીંયા આપેલું છે 1, 1, 1, 1, 2, 2, 2 અને 3, 3, 3 એ સમાંતર શ્રેણી છે કે નહીં? હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમાંતર શ્રેણી છે એવું ક્યારે કહી શકાય કે એનો સામાન્ય તફાવત D સરખો આવવો જોઈએ. હવે તમે અહીંયા કરશો તો તમારો D બરાબર 0 આવશે 1, 1 ની અંદર. ઓકે, ફરી પાછું અહીંયા 2 માંથી તમે 1 બાદ કરશો તો D અહીંયા તમારો D કેટલો આવશે? 0 આવશે. A2 - A1 0 આવશે. પણ આગળ તમે આ 2 માંથી 1 બાદ કરશો તમારો D આવશે 1 આવશે. ફરી પાછો 0 આવશે. ફરી પાછો તમે અહીંયા D ચેક કરશો તો આ 3 માંથી 2 બાદ કરશો તો તમારો D કેટલો આવશે? 1 આવશે. તો તમે જો D સમાન આવતો નથી તો તમારી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં? તો તમારો જવાબ આવશે નહીં. સમાંતર શ્રેણી નથી, કારણ કે D સમાન આવતો નથી. ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 18. વર્તુળને કેટલા સ્પર્શક હોય? મસ્ત પ્રશ્ન પૂછો બેઠે બેઠો. વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય, કારણ કે વર્તુળ પોતે અસંખ્ય બિંદુઓથી બનેલો છે, એટલા માટે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. ચલો એના પછી નેક્સ્ટ આગળ જાવું છે. પ્રશ્ન નંબર 19. PA બરાબર 0.65 હોય તો PA બાર બરાબર કેટલા? વિદ્યાર્થી મિત્રો, આપણું નોર્મલી સૂત્ર હતું, કદાચ ખબર હોય. PA બાર શોધવાનો છે. તો PA બાર બરાબર 1 માઇનસ PA. ચલો, તો 1 ની અંદરથી PA બાદ કરો. PA કેટલો છે? 0.65. તો 1 માંથી 0.65 બાદ કરશો, તમારો જવાબ આવશે 0.35. તમારો સંભાવનાનો પૂરક ઘટનાનો જવાબ છે. ઓકે, તો તમારો પ્રશ્ન નંબર 19 ની અંદર જવાબ આવશે 0.35. ખાલી સૂત્ર મૂકવાનું હતું એમ. ચલો આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર આગળ 20 ની અંદર જવું છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલકનો વર્ગ શોધો. હવે બહુલકનો વર્ગ કીધો છે તો તમારી આવૃત્તિની અંદર મહત્તમ આવૃત્તિ કઈ છે તમે જોઈ શકો છો. મહત્તમ આવૃત્તિ તમારી 8 છે, તમે જોઈ શકો છો. અને મહત્તમ આવૃત્તિના સામેનો વર્ગ તમારો બહુલકનો વર્ગ કહેવાય. તમારો બહુલકનો વર્ગ કયો આવશે? તો 3 થી 5. બહુલકનો વર્ગ કયો આવશે? 3 થી 5. કારણ કે મહત્તમ આવૃત્તિના સામેનો વર્ગ તમારો બહુલકનો વર્ગ આવશે. તમારો જવાબ આવશે કયો? બહુલકના વર્ગમાં 3 થી 5. ચલો આગળ નેક્સ્ટ જવું છે વિદ્યાર્થી મિત્રો. એના પછી નેક્સ્ટ.
ચલો નેક્સ્ટની અંદર તમને શું કીધું, નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન નંબર 21 થી 24ની અંદર તમારે જોડકા જોડવાના છે, એમાં અને તમારે બ સાથે જોઈન્ટ કરવાનો છે. એમાં પ્રશ્ન નંબર 21માં કીધું છે, તમને જોઈ શકો છો અહીંયા, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બેઠે બેઠો પ્રશ્ન છે, નળાકારની વક્ર સપાટી. જવાબ શું આવશે? 2πr/h. ઓકે, તો 21માં આવશે સી. ચલો શંકુનું ઘનફળ 22માની અંદર શંકુનું ઘનફળ, તો તમારો જવાબ આવશે 1/3 πr²h. ઓકે, ચલો આ થઈ ગયું તમારે. તો 21માં જવાબ આવશે 21માં સી અને 22માની અંદર જવાબ આવશે એ. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. ચલો એની અંદર 23માની અંદર આગળ તમારે અને બની સાથે જોડવાનો છે. આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ. આ પરિઘનું સૂત્ર એટલે બેઠે બેઠું સૂત્ર છે. આની અંદર કોઈ ભેજામારી હોય જ ના. પરિઘનું સૂત્ર કયું છે? 2πr. ઓકે, તો 23માની અંદર જવાબ આવશે બી. ચલો પ્રશ્ન નંબર 24, ટીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બેઠે બેઠું છે. આના ઉપર તો આખા ચેપ્ટરના દાખલા જ છે. સમજો એમ આખા વર્ષની અંદર તમને આ જ દાખલા તમને આઈએમપી આપ્યા છે, પણ તમે ટ્યુશનમાં ભણો, સ્કૂલમાં ભણો, જાતે પ્રેક્ટિસ કરો. આ જ દાખલો આઈએમપીની અંદર જતો હતો. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર કયું થશે? πr² ટીટા ભાગ્યા 360. તો તમારો જવાબ આવશે 24માની અંદર સી. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો વિભાગ એ. ઓકે, વિભાગ એની અંદર તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તમે અમને કોમેન્ટની અંદર કહેજો, અને તમારું આજનું ગણિતનું પેપર કેવું ગયું છે કોમેન્ટની અંદર કહેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આગળ વિભાગ બી તમને આપેલો છે, ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. વિભાગ બીની અંદર જોઈ શકો છો તમે, કોઈ પણ તમારે 13ની અંદરથી 9 પ્રશ્નોના જવાબ આપવાના છે. ઓકે, અને પ્રશ્ન નંબર 25 થી 37, એટલે તમને મનગમતા કોઈ પણ તમારે 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. પ્રશ્ન નંબર 25, 26, 27, 28 અને 29. ઓકે, ચલો આગળ એના પછી નેક્સ્ટ તમે જોઈ શકશો અહીંયા. તો પ્રશ્ન નંબર 30, 31, 32, 33, 34. ઓકે, ચલો આગળ જવું છે. 34ની અંદર દષ્ટહીન વિદ્યાર્થી મિત્ર તમને આપેલું છે, જોઈ શકો. એમાં 2 વ્યાખ્યા આપેલી છે, ઉત્સેજ કોણ અને અવક્ષેદ કોણની વ્યાખ્યા આપવાની છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 35ની અંદર જોઈ શકો છો 36 અને 37. તો આ હતા તમારા વિભાગ બીના પ્રશ્નો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ વિભાગ સીની અંદર જોઈ લઈશું. તો વિભાગ સીની અંદર 9 પ્રશ્નોમાંથી કોઈ પણ તમારે 6 પ્રશ્નો લખવાના છે. ઓકે, એટલે 9માંથી કોઈ પણ તમારા મનગમતા 6 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. ઓકે, ચલો એની અંદર જોઈ શકો તમે પ્રશ્ન નંબર 38 આપેલો છે, 39, 40, ચલો 41, 42. ફટાફટ સ્ક્રીનશોટ લેવા તમે લઈ શકો છો અહીંયા. ચલો એના પછી નેક્સ્ટ તમને આપેલો છે 43, 44, 44. ચલો એના પછી નેક્સ્ટ તમને આપેલો છે 44ની અંદર દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે પ્રશ્ન છે. એમાં 3 વ્યાખ્યા તમને આપેલી છે, મસ્ત મજાની છે. ચલો પ્રશ્ન નંબર 45 બહુ એકદમ ઇઝી છે, તમારો પ્રિય પ્રશ્ન છે. ઓકે, તમારે બહુલક નક્કી કરવાનો છે અને સ્વાધ્યાયનો બેઠે બેઠો પ્રશ્ન પૂછેલો છે. પ્રશ્ન નંબર 46 તમારો બેઠે બેઠો પ્રશ્ન પૂછેલો સંભાવનાનો. આ તો તમારો પ્રિય પ્રશ્ન હોય. ચલો આગળ એના પછી નેક્સ્ટ જવું છે વિભાગ ડીની અંદર. ચલો વિભાગ ડીની અંદર તમારે 8માંથી કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે. અહીંયા તો દરેક વિદ્યાર્થીનો ફાઇનલ જ હોય કે એક પ્રમેય લખવાનો છે, એક પ્રમેય, 2 સંભાવના, 2 આંકડાશાસ્ત્ર, એટલે પિક્ચર પૂરું. ઓકે, ચલો અહીંયા પ્રમેય તમને આપેલો છે, જોઈ શકો છો, મસ્ત મજાનો. દરેકે દરેક વિદ્યાર્થીને આ પ્રશ્ન આ તો આવડતો જ હોય. ઓકે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. ચલો પ્રશ્ન નંબર 47 બી તમને આપેલો છે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 48 તમને આપેલો દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે. એના ઓપ્શનમાં 48માં આપેલો છે, તમે જોઈ શકો છો અહીંયા. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમને 49 આપેલો છે, મસ્ત મજાનો પ્રશ્ન છે, આવડે એવો છે. પ્રશ્ન નંબર 50 પણ તમને બેઠે બેઠો પૂછેલો છે, સમાંતર શ્રેણીનો. ચલો એના પછી નેક્સ્ટ તમને પ્રશ્ન નંબર 51, આ તો તમારો પ્રિય પ્રશ્ન છે. ઓકે, મધ્ય શોધવાનો છે, બેઠે બેઠો સ્વાધ્યાયનો પ્રશ્ન પૂછેલો છે. ચલો એના પછી નેક્સ્ટ તમને આપેલો છે. ચલો એના પછી નેક્સ્ટ જવું છે આગળ. સ્ક્રીનશોટ ફટાફટ તમે લેતા રહેજો એમ. દેખાય છે? ચલો પ્રશ્ન નંબર 53 અને પ્રશ્ન નંબર 54. આ તો આપણા પ્રિય પ્રશ્નો છે, બે બેઠા બેઠા રમકડા જેવા પ્રશ્નો છે વિભાગ ડીની અંદર એમ, કોઈ ટેન્શન જેવું નથી એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું આજનું ગણિતનું પેપર. ઓકે, ચલો તમારા કેટલા માર્ક્સ ગણિતના પેપરની અંદર આવ્યા છે ફટાફટ મને કોમેન્ટની અંદર કહેજો. ઓકે, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.